સૌને મારા સીતારામ। આજે આપણે આપણા મનુષ્યના જીવન વિશેની ચર્ચા કરીશું। આપણો જન્મ એ ઉત્સવ છે અને મરણ એ શોક છે એવું આપણે માનીએ છીએ। જન્મ અને મરણ એક એવી પ્રક્રિયા છે જે ઈશ્વર કુદરતે જે એનો કાળ નક્કી કર્યો હોય એ પ્રમાણે જ બને છે। હવે આપણો જન્મ અને મરણ વચ્ચેનો જે સમય છે જેને આપણે જીવન કહીએ છીએ, તો આ જીવનની અંદર આપણે જુદા જુદા પાત્રો ભજવીએ છીએ। કોઈ માનું, કોઈ બાપનું, કોઈ સાહેબનું, કોઈ નોકરનું, વગેરે વગેરે। આ બધા જ પાત્ર ભજવતા ભજવતા તેમાં સુખ અને દુઃખની પ્રક્રિયા, હરખ અને શોકની પ્રક્રિયા, ગમા અને અણગમાની પ્રક્રિયાઓ ચાલ્યા જ કરે છે, જેને આપણે જીવન કહીએ છીએ। જો આ જીવનનો માત્ર સુખ દુઃખ શોક હરખ ગમો અણગમાની પ્રક્રિયા જ હોય તો આપ જોશો કે આનો કોઈ અર્થ નથી। એ તો બંને બાજુની લોલક જેવું છે। લાગણીઓ આપણે સુખ દુઃખની વારંવાર અનુભવીએ છીએ। હવે આપણે એક મનુષ્ય તરીકે વિચાર આપણને આવે કે હવે તો આપણે કરવું શું? કહે છે કે મનુષ્ય દેહ છે એ તો હજારો વર્ષ પછી આપણને મળે છે, તો એ બહુમૂલ્ય અવસર છે। મનુષ્ય રૂપ દેહ ધારણ કરવો એ સ્વાભાવિક છે કે આપણને ખ્યાલ ન આવે કે જીવનમાં સાચું શું અને ખોટું શું। જો આની સમજ આપણને ન હોય તો આપણે સરળતાથી 2-3 વસ્તુ કરી અને જીવન જીવી શકાય। પરોપકાર, દાન, સેવા, પ્રોત્સાહન, મદદ, પ્રેમ ભાવ અને લાગણી એ આપણા મનુષ્યના અણમોલ રત્નો છે। તેને જીવનમાં ઉતારી અને આપણે જીવન જીવવું જોઈએ, એ જ એક સરળ રસ્તો છે। તો સૌને મારા સીતારામ। તો આજ લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। સૌને મારા સીતારામ।